નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેલવાસમાં 75મા ગણતંત્ર દિવસે સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કરી પોલીસ પરેડ સલામી લીધી। વલસાડના જાણીતા ડોક્ટર યાજદી ઇટાલિયાની પસંદગી થઈ। सांसद केसी पटेल द्वारा पत्रकार परिषदનું આયોજન। વલસાડ જિલ્લામાં વાપી સહિત દેશના 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સેલવાસમાં 75મો ગણતંત્ર દિવસે દાદરા નગર હવેલી દમણ દીવના સંઘ પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કરી પોલીસ પરેડ સલામી ઝીલી હતી। સેલવાસમાં 75મા ગણતંત્ર દિવસે દાદરા નગર હવેલી દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કરી પોલીસ પરેડ સલામી ઝીલી હતી। આજના દિવસે દાદરા નગર હવેલી દમણ દીવનું મર્જર થયું અને નિર્માણ દિવસ તરીકે ઉજવી રહ્યા છે। આ પ્રસંગે પ્રદેશની વિકાસ ગાથા વર્ણવી હતી। આ પ્રસંગે સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ અને પંચાયત સભ્યો અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સેલવાસમાં 75મા ગણતંત્ર દિવસે સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કરી પોલીસ પરેડ સલામી ઝીલી હતી। આજના દિવસે દાદરા નગર હવેલી દમણ દીવનું મર્જર થયું અને નિર્માણ દિવસ તરીકે પણ ઉજવી રહ્યા છે। આ પ્રસંગે પ્રદેશની વિકાસ ગાથા પણ વર્ણવી હતી। बैंड की धुन वन विभाग प्लाटून कमांडर पिट ऑफिसर मयूर पटेल के नेतृत्व में सलामी मंच से गुजरते हुए राष्ट्र ध्वज को सलामी दे रहे हैं। नेताजी सुभाष चंद्र बोस मिलिट्री एकेडमी प्लाटून कमांडर कैडेट अरुण कुमार के नेतृत्व में सलामी मंच के मित्रों, समग्र विश्व में આપણો દેશ એ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે એમ કહી શકાય કે ભારત લોકતંત્રની જનની છે। મિત્રો, આ 140 કરોડની જનસંખ્યા ધરાવતો વિશાળ દેશ, આ દેશની અનેક વિવિધતાઓ રહી છે, વિશેષતાઓ પણ રહી છે। વિવિધતાઓમાં પોશાક, રહેણી કહેણી, જીવન પદ્ધતિ, लोक संस्कृति, सामाजिक रीति रिवाजों, अलग अलग संप्रदाय, पूजा पद्धति, विविध धर्म નું પાલન કરતા સૌ નાગરિકો, આ બધી જ વિશેષતાઓ વચ્ચે વિવિધતામાં એકતા આ દેશની વિશેષતા છે। અને મિત્રો, કદાચ આ વિવિધતામાં એકતા એની જો સંજીવની જડીબુટ્ટી કોઈ હોય તો એ છે આ દેશનું પવિત્ર બંધારણ। આ પવિત્ર બંધારણના ઘડવૈયા આદરણીય બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કરું છું। મિત્રો, રમત ગમતના ખૂબ શોખીન લોકો છે। તમારા શોખને પોષવા માટે દરેક પાડામાં જઈ ખૂબ ઝીણી ઝીણી વિગતો મેળવી આપણી પંચાયતો, એના પાડા, એ નાના નાના પાડામાં ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ આ ત્રણ રમતો વિશેષ કરીને રમાતી હોય છે। આવી રમત સાથે જોડાયેલી લગભગ 650 ટીમો ને આપણે અલગ રીતે તારવી છે અને આ ટીમો સાથે જોડાયેલા 650 જેટલા નાના મોટા પાડાની 2000 ટીમ
લગભગ 2000 ટીમ, અને આ ટીમમાં એવરેજ 15 લોકો. આવા 30,000 યુવાનોને ફૂટબોલ, વોલીબોલ અને ક્રિકેટની કીટ મળે એવું આવનાર 1 મહિનાની અંદર કીટ વિતરણનો કાર્યક્રમ આ જ સ્ટેડિયમમાં હાથ ધરવામાં આવશે અને તમને સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેના કારણે ઉદ્યોગ ગૃહોનું શોષણ થતું હતું. ઉદ્યોગ ગૃહના માલિકોને ડરાવવા, ધમકાવવા, એમની પાસેથી ખંડણી વસૂલ કરવી, વર્ષો સુધી આ ત્રાસ દમણ અને દાદરાનગર હવેલીના ઉદ્યોગ ગૃહના મિત્રોને સહન કરવો પડ્યો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી કુશળ નેતૃત્વમાં આ 10 વર્ષમાં સંઘ પ્રદેશ પ્રશાસનની કાર્યશૈલીથી આવા ડરાવવા વાળા, ધમકાવવા વાળા ખંડણીખોરો, હપ્તા વસૂલી ખોરોમાંથી આ સંઘ પ્રદેશને મુક્ત કરવામાં. દેશના સર્વોચ્ચ સન્માન પૈકી એક પદ્મશ્રી એવોર્ડ માટે વલસાડના જાણીતા ડોક્ટર યાજદી ઇટાલિયાની પસંદગી થઈ છે. આથી વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. દેશના સર્વોચ્ચ સન્માન પૈકી એક પદ્મશ્રી એવોર્ડ માટે વલસાડના જાણીતા ડોક્ટર યાજદી ઇટાલિયાની પસંદગી થઈ છે. આથી વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના યોજાયેલ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પદ્મામિત પદ્મશ્રી ડોક્ટર યજદી ઇટાલિયાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. વાપીમાં થયેલી ઉજવણીમાં રાજ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ યજદી ઇટાલિયાને શુભકામના પાઠવી હતી. તેમનું જાહેર સન્માન કર્યું હતું. યજદી ઇટાલિયાએ આદિવાસીઓમાં જોવા મળતા સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે વર્ષોથી લડી રહ્યા છે. સરકાર દ્વારા અવારનવાર તેમની આ સેવાને બિરદાવવામાં આવી હતી અને હવે તેઓને દેશના સર્વોચ્ચ સન્માન પૈકી એક પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતાં તેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માન્યો હતો. સાથે જ અત્યાર સુધીની તેમની આ સફરમાં તેમને સાથ સહકાર આપનાર પરિવારજનોને, શુભેચ્છુકો અને સાથીઓને શ્રેય આપી તેમનો પણ આભાર માન્યો હતો. ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે, એ માટે મને ખૂબ ખુશી છે. આ કામ હું એકલો કરી ન શકત. મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે. વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે. એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે, એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. એમના વગર આ પોસિબલ જ ન હોત. એક વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ ટેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો. એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય, એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ, આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે. ડેફિનેટલી હી વોઝ અ વિઝનરી ચીફ મિનિસ્ટર એઝ વેલ એઝ અ વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર. એમને જ્યારે આ વિષય સાંભળ્યું ત્યારે એમનું ચોખ્ખી ગાઈડન્સ હતી કે ડુ વોટ યુ થિંક બેસ્ટ ફોર અવર ટ્રાઇબલ પીપલ, અને એ જ વસ્તુ અમે કરી શક્યા. ગુજરાતની અંદર સારી રીતે પ્રોગ્રામ ચલાવ્યા કે જેને કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, અને એ એવોર્ડ મળ્યા પછી એ નેશનલ મોડલ બની ગયો હતો આ પ્રોજેક્ટ. અને 2016ની અંદર NHM નેશનલ હેલ્થ મિશન દ્વારા એને નેશનલ પ્રોગ્રામ તરીકે ભારત સરકારના આરોગ્ય સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સાંસદ કેસી પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન. વલસાડ જિલ્લામાં વાપી સહિત દેશના 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडिस मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी, कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડમાં સાંસદ કેસી પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વલસાડમાં સાંસદ કેસી પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ગુંદલાવથી ખેરગામ જતા માર્ગ ઉપર નવીનીકરણ દરમિયાન અટકળો દૂર થતા રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વન વિભાગ તેમજ RMB વિભાગના અરસપરસ સમન્વય 28 ગામના લોકોને અવરજવર માટે તકલીફ પડતી હતી, ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સાંસદ કેસી પટેલની સંયુક્ત રજૂઆત બાદ રોડનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે। ગુંદલાવ ખેરગામ પીપલખેડ રસ્તો અમે ભરતભાઈ જોડે એનું ખાતમુહૂર્ત કરેલું। એ રસ્તો CRF ફંડ અને સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટ હાઈવેમાંથી મંજૂર થયેલો। એનું જે વાર્ડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કરવા માટેનું કામ ચાલુ હતું। ધનાની એજન્સીએ કામ ચાલુ કરેલું, પણ આ ફોરેસ્ટના જે ઝાડ કાપવાના હતા એના માટે એ કામ અટક્યો। અને એમાં આપણા કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ રસ લીધો। 2-3 ત્યાં મિટિંગો બોલાવી અને એની જે કમિટી હોય છે એ સેન્ટરની કમિટી હોય છે, એટલે ત્યાં મેં રજૂઆત કરી। ના ફોરેસ્ટ મિનિસ્ટર અમારા ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે, એમણે ખૂબ રસ લઈને 18મી તારીખે મિટિંગ બોલાવી અને એનો બધા અધિકારીઓને બોલાવી એનો એજન્ડા આપી દીધો અને એની મંજૂરી મળી ગઈ છે। એના માટે તમને બોલાવ્યા। ખાસ કરીને ચૂંટણી છે તો કયા પ્રકારની તૈયારીઓ છે, રણનીતિ કયા પ્રકારની રહેશે? એ તો અમારા સંગઠનવાળા કહેશે। શું તમને જો ચૂંટણીમાં ત્રીજી વખત ચાન્સ આપવામાં આવે તો તમે લડશો ખરા? ના એ બધું પાર્ટી નક્કી કરે, અમારે કોઈ નક્કી નહીં કરે। અમારી પાર્ટી અમારી પાર્ટી જે નક્કી કરે। હા ભાઈ એ સવાલ આની હાથે નથી, તમે આમ છેલ્લા 5 વર્ષની વાત કરીએ। છેલ્લા 5 વર્ષમાં વલસાડ ડાંગ આપણા મત વિસ્તારમાં કેટલા પ્રશ્નો આપે સંસદમાં રજૂઆત કરી છે? કેટલા પ્રશ્નો તમે તે દિવસે આપણે સીડી બતાવેલી ને ત્યાં, હા અવધમાં બરાબર ને? કોને આ ફોરેસ્ટની પહેલાં મંજૂરી અટકેલું અને એ પ્રોસેસ બહુ લાંબી છે। ભોપાલમાં એની ઓફિસ આવી, સેન્ટ્રલ ગવર્મેન્ટનામાં એ જાય। ચાલો આ વખતની જે ચૂંટણીને ભાજપને કેવો ઉમેદવાર રાખવો જોઈએ? આ વખત ચૂંટણીમાં ભાજપે કયા પ્રકારનો ઉમેદવાર રાખવો જોઈએ? આપનું શું લાગે છે? એ મારો સવાલ નહીં મળે, એ સંગઠન જાણે, પૂછો। પત્રકાર પરિષદ રાખવામાં આવી છે, તેમાં જે રસ્તાની જે વાત છે એ વાતના અંદર જે રસ્તો તમે જે તૈયાર કર્યો છે એના અંદર રસ્તો બનાવવામાં સમય કેટલો લાગે? અઠવાડિયામાં ચાલુ થઈ જાય। એટલે સમય મર્યાદા પૂરો કરવામાં સમગ્ર જે ઘટના હતી એના અંદર કેટલો સમય લાગ્યો? 2 મહિના, 2 વર્ષ, 1 વર્ષ, 1 વર્ષ પ્રોસિજર કરતા ગયા। કેટલા વર્ષ ગયા કામને પૂર્ણ થતા સાંસદશ્રી? શું હવે એ એજન્સી ચાલુ કરશે? 12 મહિનામાં પૂરું કરવાનું છે એજન્સી। ખાતમુહૂર્ત પછી કેટલો સમય લાગે છે પરમિશન લેવા માટે? ખાતમુહૂર્ત પછી વર્ષ નીકળી ગયું, વાત સાચી છે। અચ્છા, ચૂંટણીની વાત કરીએ। ચૂંટણીની અંદર આ વખતે ભાજપ કયા પ્રકારનો ઉમેદવાર રાખવો જોઈએ અને શું લાગે તમને ઉમેદવાર કયા પ્રકારનો? એ તો પક્ષની એ છે, અમારે કંઈ એમાં બોલવાનું તો પક્ષનો સૈનિક છું। જે રીતે CR પાટીલ સાહેબે 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે તે વિશે શું કહેશો? અમારા કાર્યકર્તાઓની બધા એકદમ થનગની રહ્યા કે 5 લાખ મતે જીતાડવાનું છે। ભાજપનો એક નાનો કાર્યકર્તા હો
થનગની રહ્યો એમ. ખાસ કરીને સૌરાષ્ટ્રના ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે જે 5 લાખનો ટાર્ગેટ આવ્યો છે તેના લીધે ગભરાટ થાય છે, તો વલસાડમાં કેવો માહોલ? વલસાડમાં 100% 5 લાખની ઉપર, કારણ કે ગઈ વખત 3,45,054 મતે જીતેલા. તો શું લાગે આ વખતે પણ ટિકિટ 100% 5 લાખ મતે આ વખતે ટિકિટ આપવામાં આવશે ખરી? ભારતીય જનતા પાર્ટી જીતે આ વખતે ટિકિટ આપવામાં આવશે ખરી? એ પાર્ટીનો વિષય છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં વાપી સહિત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં 75મો પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વલસાડ જિલ્લામાં પણ દેશના 75માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઔદ્યોગિક નગરી વાપીમાં થઈ હતી, જેમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહી તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે શાળાના બાળકો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ જવાનોએ શાનદાર પરેડ યોજી હતી. ત્યારબાદ સરકારના વિવિધ વિભાગો અને સરકારની વિવિધ યોજનાઓના ટેબલોએ પણ આકર્ષણ જગાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા. પોતાના સંબોધનમાં મંત્રીશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સમક્ષ મૂકી હતી અને ભારતની આઝાદીની ચળવળથી લઈ વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં ભારતને દુનિયાના વિકસિત દેશ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તો પોતાના જાહેર સંબોધનમાં મંત્રી મુકેશ પટેલે 22મી તારીખે અયોધ્યામાં યોજાયેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભવ્ય મંદિરનો ઉલ્લેખ કરી લોકોને શુભેચ્છા પાઠવી હતી અને 22મી તારીખથી દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ હોવાનું જણાવ્યું હતું. मुन्नाड प्लाटून कमांडर पीएसआई श्री सौप्रथम पोस्ट ऑफिस वलसाड डिवीजन माहिती दर्शावता सुंदर टेबलो पोस्ट ऑफिस वलसाड डिवीजन द्वारा આપણે નિહાળી રહ્યા છે ખેતીવાડી શાખા જિલ્લા
ચાલ અમારી, એક મંત્ર મુલતાન, એક જ કદમે ચાલ અમારી. પ્રતિનિધિ કરાવતી આ પરેડ દેશભક્તિના જોર સાથે ત્યારબાદ બીજા ક્રમે ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળા, ત્રીજા ક્રમે કન્યા અને છઠ્ઠા ક્રમે શ્રી વિદ્યા નિકેતન વાપી. આજે અમૃત મહોત્સવના આ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો, સર્વે ગુજરાતી બાંધવોને અમૃત મહોત્સવની અંદર આજે વલસાડના બલિટા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સાથે સાથે વલસાડ જિલ્લાનું ગૌરવ જે યશદી ઇટેલિયાજીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે આજે વલસાડ જિલ્લો ખૂબ આનંદની લાગણીઓ અનુભવી રહ્યો છે. ખૂબ સારી રીતે આ મહોત્સવ ઉજવ્યો. સાથે સાથે યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 22 તારીખે આ ભારતની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે. નવા યુગની અંદર તમામ લોકો સારી રીતે રહે, એકબીજા સાથે મળીને રહે અને દેશને આપણે વિકાસના માર્ગે લઈ જઈએ એવી પણ હું બધાને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આજે જે રીતને નાની દાંટી મોટી દાંટી ગામની અંદર જે વરસાદના ધોવાણના પાણી જે ગામની અંદર ઘૂસી જતા એના માટે પણ અમે સરકારે 51 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સાથે સાથે ચેક ડેમો પણ વલસાડને ખૂબ બધા મંજૂર કર્યા છે. સમગ્ર 22 તારીખે સમગ્ર ભારત, સમગ્ર જનતા સમગ્ર રામમય બની ગઈ છે અને સમગ્ર દેશની અંદર રામ રાજની શરૂઆત થઈ છે. હવે રામ રાષ્ટ્રની પણ શરૂઆત થવા જઈ રહી છે. ઉમરગામ પંથકમાં પણ પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ઉમરગામ તાલુકા પંથકમાં 75મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભિલાડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવી હતી. મામલતદાર જૈનિશ પાંડવના હસ્તે ધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, જિલ્લા પંચાયતના સભ્યો, પોલીસ વિભાગના અધિકારી, વિવિધ સમાજના આગેવાનો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે તાલુકામાં શિક્ષણ, પોલીસ વિભાગ, મામલતદાર કચેરી વગેરેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભક્તિના ગીત અને નૃત્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બધા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારું એવું કામ છે આપણા માટે કરે છે, તો જોરદાર અહીંયા સાંભળે જો દિલીપભાઈ સ્વામીજી પાસે એક જ મિનિટ. વંદે માતરમ, વંદે માતરમ. આજના પ્રજાસત્તાક દિનની 75 વર્ષની આઝાદી પર્વે ભિલાડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમની અંદર મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાંતશ્રી ભરૂચ તથા અહીંયાના સૌ મંડળના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત છે. એમાં આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખાસ કરીને ગઈકાલે યુવા સંમેલનની અંદર ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે કહ્યું હતું કે 75 વર્ષ આપણે પૂરા કર્યા છે, પણ હવે પછી જે 25 વર્ષ રહ્યા છે એટલે કે 2047ની અંદર આઝાદીની પર્વની 16મી વર્ષગાંઠ આપણે ઉજવીશું. એ વખતે ભારત કેવું હશે અને એમાં આપણા બધાનો સિંહ ફાળો કેવો હશે એ જોવાની હવે એક સુવર્ણ અવસર, એક તક છે. અને એ સુવર્ણ અવસરના તકની અંદર આપણે સૌ ભારતને ઉજ્જવળ બનાવવા માટે આપણે મક્કમતાથી નિર્ધાર કરીએ, સંકલ્પ લઈએ
અને એ ભારત દેશ રાષ્ટ્રની અંદર વિકાસની અંદર વિશ્વગુરુ સીટ પર પહોંચે એવી પ્રતિજ્ઞા લઈએ એવી આજના શુભ પ્રસંગે એ અપેક્ષા રાખું છું, અપીલ પણ કરું છું. અને સાથે સાથે પર્યાવરણ એ મહત્ત્વનું જીવનની અંદર અંગ છે અને એટલા માટે આપણે રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ જે ઉજવાય છે એ દિવસથી આપણે સૌ બધા જ પોતપોતાના ઘરે, ચોગાની અંદર, આંગણાની અંદર કે ખેતરોની અંદર વૃક્ષો વાવવા જોઈએ, વાવેતર કરી અને જે માણસોને જીવવા માટે 428 ઝાડ જોઈએ છે એ પ્રકારે પોતે પોતાની ચિંતા હવે કરે એની પણ એક અપીલ કરું છું. ભારત માતા કી જય. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસમાં 75મા ગણતંત્ર દિવસે સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કરી પોલીસ પરેડ સલામી લીધી. વલસાડના જાણીતા ડોક્ટર યાજદી ઇટાલિયાની પસંદગી થઈ. સાંસદ કેસી પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન. વલસાડ જિલ્લામાં વાપી સહિત દેશના 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને.
વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ
જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.